ફ્રેન્ડ્સ, आज અમે લોકો બાબા જઈએ છે. અમે લોકો શોપિંગ કરવા જઈએ છે સ્ટુડિયોમાં મેક્સમાં. અને અમે લોકો બીચ જ્યારે ટાઈમ મળે ત્યારે અમે લોકો બીચે જઈશું. એવું છે આજે હા સન્ડે છે એટલે આપણે આજે ફરવા નીકળ્યા છે. હા, સન્ડે હોય ત્યારે ફરવા. જો ફ્રેન્ડ્સ, અમે અત્યારે બપોરના વાગ્યા છે 2:37 થઈ છે અને અમે લોકો નીકળ્યા છીએ. આજે થોડું શોપિંગ કરવું છે એના માટે, અને ટાઈમ રહેશે તો અમે બીચ ઉપર પણ જવાના છીએ. અને અહીંયા જો વ્યૂ કેટલો મસ્ત છે બહારનો. ફૂલ તડકો છે. હેલો હેલો મમ્મા. હેલો આર્યુ. One hour later. 10 મિનિટમાં અમે લોકો સ્ટુડિયોમાં પહોંચી જશું ફ્રેન્ડ્સ. આપણે પહોંચવા આવ્યા સ્ટુડિયોમાં નહીં, તો જો 11 મિનિટ બાકી છે, હવે લેફ્ટ છે બરાબર. 11 મિનિટમાં આપણે પહોંચી જશું. નહીં 12 મિનિટ. અહીંયા શું બને છે? આવ્યું જો બ્રિજ બને છે. પ્લીઝ કેટલો આજુ બની ગયો? ના, હજી બનાવે છે. બનાવે છે હજી. એટલે અહીંયાથી ડાયવર્ઝન આપેલું છે ને. મમ્મી ઈદો કેવું થાય? અહીંયાથી આપણે આ લગાઈ દઈએ, પછી આમ ત્યાં કાચને દાવો તો આમ કરીને અહીંયા આવી જાય. એવું થાય? હા. અમારે અહીંયા તનાઈ બી બનાય છે. ના, ટનલ નથી, આ બ્રિજ જ છે. આ ઈ ટનલ છે. આ ટનલ છે. આ bridge છે. આ જો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છીએ સ્ટુડિયોમાં. હવે અમે લોકો અંદર જઈએ છીએ. આ છે વાસ્કોમાં, ગોવામાં આવેલું છે. વાસ્કો એરિયામાં અમે લોકો આવ્યા છીએ. જો અહીંયા સ્માર્ટ બજાર પણ છે અને નીચે સ્ટુડિયો છે. અહીંયાનું કલેક્શન બહુ મસ્ત હોય છે ગોવાનું. હું તમને આજે બતાવું કેવું કલેક્શન હોય છે. અમદાવાદમાં અમે લોકો જઈએ પણ ત્યાં આટલું કલેક્શન નથી હોતું. અહીંયાના હિસાબે કલેક્શન હોય છે. બહુ સરસ હોય છે બધું કલેક્શનમાં. હું તમને બતાવીશ આજે. જો ફ્રેન્ડ્સ, બધું અહીંયા વિન્ટરનું કલેક્શન આવ્યું છે. મસ્ત મસ્ત તમે જોઈ શકો છો. અને પ્રાઇસ બી 599 છે. અહીંયા શોર્ટ છે. વધારે આજે વિન્ટરનું કલેક્શન છે. અહીંયા આયુની મસ્તી જો શું કરે છે? આયુ તો આ સ્ટીકર લગાવે છે બધામાંથી ઉખાડીને. A few moments later. અમે લોકો ઝુડિયોમાંથી પછી જો ફ્રેન્ડ સીધા સ્માર્ટ બજારમાં ગયા. ત્યાંથી પણ મારે થોડું શોપિંગ કરવાનું હતું એટલા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો પાણીપુરીનું કાઉન્ટર છે લેફ્ટ સાઈડ. આયુ જો ફ્રેન્ડ્સ, અમે માર્ક એન્ડ બ્રાઉન છે એમાંથી અમે લોકોએ પિઝા ઓર્ડર કર્યા છે. જોઈએ હવે કેવા આવે છે. બાય વન ગેટ વન હતા.
અને અહીંયા રિલાયન્સ સ્માર્ટમાં આવી રીતે ખાવાનું પણ મળે છે. તમે જોયું હશે તો બહાર પાણીપુરીનું પણ કાઉન્ટર હતું. જો અમારો પિઝા કટ થાય છે અને અહીંયા આયુ વેઇટ કરે છે. આયુ તું શેનું વેઇટ કરે છે? પિઝા માટે. પિઝા આપણે ક્યાં લઈ જઈશું? બીચ ઉપર લઈ જશું ને ત્યાં આપણે ખાઈશું. ઓકે? ના, અહીંયા હમણાં આપે ને ફિયા એટલે આપણે લઈ લેશું. યસ, બોક્સમાં આપશે. પિઝાનું હમણાં તને બતાવું. ઓકે? હા, એ તો કેકનું છે. આવ્યું આ જો ફ્રેન્ડ્સ, પિઝા લઈ લીધા છે અને હવે અમે લોકો જઈએ છીએ બહાર સ્માર્ટ બજારમાંથી અને હવે અમે લોકો ડાયરેક્ટ જઈશું બીચ ઉપર. જો ફ્રેન્ડ્સ, અહીંયા અમારો બધો સામાન જે લીધો છે અમે લોકોએ ઝુડિયોમાંથી અને સ્માર્ટ બજારમાંથી મૂકી દીધું છે અને હવે અમે લોકો જઈએ છીએ બીચ ઉપર અને અહીંયા પિઝા પણ મુકાઈ ગયા છે. આયુ, હવે આપણે ક્યાં જઈએ છીએ? યસ, બીચ ઉપર. ઓકે, ચલો. સોડા નહીં, આપણે ત્યાં જઈને પીવાનું. ઓકે? પપ્પા અહીંયાનો કે આપણે અહીંયાનો પીવાય. A few moments later. ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા બીચ ઉપર. અમે લોકો આવ્યા છે મજોડા બીચ ઉપર અને હવે અમે અમારો બધો સામાન લેશું આમાંથી બીચ ઉપર લઈ જવા માટે. જો આ બેગમાં બધું ત્યાં બીચ ઉપર ખાવાનું છે એ બધું લીધું છે મેં. આયો, રેડી થઈ ગયો બીચ ઉપર જવા માટે? જો અમે બધો સામાન લઈ લીધો છે. અહીંયા બેસવા માટે ચેર છે ફોલ્ડેબલ અને સાદડી છે જેની ઉપર અમે લોકો બેસશું. અને બહુ મસ્ત બીચ છે આ મજોડા બીચ. જોઈએ હવે ક્રાઉડ કેવો છે ત્યાં. અહીંયા જો ફ્રેન્ડ્સ, પાર્કિંગ છે અને બધા વ્હીકલ પાર્ક કર્યા છે. જોઈએ આજ સન્ડે છે કેવો ક્રાઉડ છે. અહીંયા બહુ ઓછો ક્રાઉડ હોય છે મજોડા બીચ ઉપર. ના, બીચ છે પણ બહુ મસ્ત. પવન છે ફ્રેન્ડ્સ અને અહીંયા આવી રીતે જો બ્રિજ બનાવેલા છે. નીચે આવી રીતે છે પાણી થોડું થોડું અને એની ઉપર અહીંયા વુડનના બ્રિજ બનાવેલા છે. આખો બ્રિજ હલે છે, ડર લાગે છે. વાવ, બહુ જ મસ્ત પવન છે. આયુ, કેવો છે પવન? બહુ મસ્ત છે ને બેટા? અહીંયા જો અમે ફોલ્ડેબલ ચેર લઈને આવ્યા છીએ. હવે જોઈએ અહીંયા પવન એટલો છે કેવી રીતે રહી છે કે નહીં. જો કે રહેશે જ. મેં કાર્તિકના બર્થડેમાં ગિફ્ટ કરી હતી, એને બહુ શોખ હતો ફોલ્ડેબલ ચેર લઈને બેસવાનું બીચ ઉપર. આજે એનો અમે મુહૂર્ત કરીશું ફર્સ્ટ ટાઈમ, એટલા માટે સ્પેશિયલ બીચ ઉપર આવ્યા છીએ આજે. અને આ મારો ફેવરિટ બીચ છે મજોડા બીચ. અહીંયા ક્રાઉડ બી બહુ ઓછો હોય છે, છોકરાઓને રમવાની પણ મજા આવે. શું છે બેટું? ફેવરિટ છે ને તારો મજોડા બીચ? આયુનું પણ ફેવરિટ છે એવું કહે છે. હવે જોઈએ અમે લોકો ક્યાં બેસીએ છીએ. અહીંયા તો બધી વોટર એક્ટિવિટી થતી લાગે છે, તો અહીંયા તો નહીં બેસી શકીએ. ચલો, ફર્સ્ટ ટાઈમ અમે ચેરનું અનબોક્સિંગ કરીએ છીએ. બીજું પણ જોઈએ કેવું છે. પહેલા ચેર નહોતી ને બેટા, હમણાં જ ચેર આવી. એ પકડ જો ઉડી જશે. આની ઉપર મૂક, સાદડી ઉપર મૂક.
ચલો અમે ફાઇનલી મુહૂર્ત કરે છે કાર્તિક. ઓહો કેવું લાગે છે કાર્તિક? કાર્તિકનું સપનું પૂરું થયું ને. એને શોખ હતો કે બીચ ઉપર આવી રીતે ફોલ્ડેબલ ચેર લઈને આવીને બેસવાનું. જો બેઠા છે અહીંયા. અમારું સેટઅપ અમે રેડી કરી દીધું છે. અહીંયા બેસશું, મસ્ત એન્જોય કરશું અને આવી ગયો છે પાણીમાં. ક્યું વાપીસ આયા? જો ફ્રેન્ડ્સ પિઝાનો અનબોક્સ થાય છે. અમે અહીંયા બેસીને એન્જોય કરશું. આવી શું ખાઈશું આપણે? પિઝા. ફર્સ્ટ બાઈટ પિઝા. આવી ગયા હેન્ડ વોશ કરી? હાલો ચલો ખાવા મળો. પાછા નીચે ન લગાડા, પાછું ગંદુ થઈ જાય બેટા. તારા પગ બીજો કેટલા ગંદા થયા માટી વાળા. ના ના તું રેવા દે, મમ્મા તને ખવડાવશે. ચલો ફ્રેન્ડ્સ અમે પહેલા પિઝા ખાઈ લઈએ અને અહીંયા પફ લાવ્યા છે એ ખાઈ લઈએ, પછી મળીએ. જો ફ્રેન્ડ્સ અમારા પિઝા આવ્યું. ચીયર્સ. રેવા દે, ભલે નીચે પડી ગયો. કે વાવ, પપ્પાએ શું કાઢ્યું? જો પેપ્સી. આ બધું અમે ક્યાંથી લીધું છે? સ્માર્ટ બજારમાંથી બધું લીધું છે ખાવા માટે. અને મસ્ત બીચ ઉપર બેઠા બેઠા એન્જોય કરીએ છીએ. મસ્ત હવા આવે છે. અને અહીંયા સાઈડમાં અમારી ચેર પડી છે. આયુ પિઝા ખાઈ છે. હે ને આયુ? કેવા છે? જો ફ્રેન્ડ્સ આ લાઈફ સેવર છે. આવી રીતે સાયકલમાં ફરે જ છે, ધ્યાન રાખવા માટે બધાનું. આમ જો અહીંયા વોટર એક્ટિવિટી પણ થાય છે. શું થયું? આયુ પીપી લાગી. ફ્રેન્ડ્સ અત્યારે થયા છે 6:30 અને લાઇટો અહીંયા બધે ચાલુ થઈ ગઈ છે. બીચ ઉપર તમે જોઈ શકો છો અંધારું થવા આવ્યું છે. અને અહીંયા આયુએ પણ કપડાં ચેન્જ કરી લીધા છે. આયુ તે કપડાં ચેન્જ કરી લીધા અને હવે આયુ શું કરે છે? રમે છે. શું કરે છે તું? આયુ રમે છે માટીમાં. મજા આવી ગઈ આયુ આજે તને? બહુ મજા આવી ગઈ. સન્ડે તારો કેવો રહ્યો? બહુ મસ્ત રહ્યો બેટો. ઓકે તો ફ્રેન્ડ્સને ચલો કહી દો પ્લીઝ, બ્લોગ તમને મારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરજો આયુ ઇન ગોવાને. બાય બાય ફ્રેન્ડ્સ. બોલો આયુ બાય બાય.
ઓકે ફ્રેન્ડ્સ, તો આ બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આઈ ઇન ગોવા ચેનલને.